તમે લોકો માનશો નહીં, પણ હું છે ને એક પણ ફેસ વોશ યુઝ નથી કરતો, તો પણ મારી સ્કિન કેમ એટલી ક્લિયર અને ગ્લોઈંગ છે. સિમ્પલ વસ્તુ છે, આ 3 સ્ટેપને ફોલો કરો, તમારી પણ સ્કિન છે ને મારા જેવી થઈ શકે છે. સ્ટેપ નંબર 1, તમારે છે ને રેગ્યુલરલી 5 થી 6 વાર છે ને દિવસમાં ફેસ વોશ કરવાનું. હું છે ને નોર્મલી પાણીથી જ ફેસ વોશ કરું છું, બીજું કાંઈ યુઝ નથી કરતો. અને બીજી વાત, તમે જે પણ ટોવેલ યુઝ કરો કે નેપકિન યુઝ કરો ફેસને ક્લીન કરવા માટે, એ રેગ્યુલરલી ધોયેલો હોવો જોઈએ. એવું નહીં કે 3-4 દિવસથી એક નાઇક યુઝ કરો છો, કેમ કે તમે બહાર ગયા હોય ને જે ડસ્ટ ઉડે એ પછી તમે જ્યારે ફેસ ટોવેલથી ક્લીન કરો તો એ ડસ્ટ એમાં જાય અને પાછું એનાથી લુવો તમે પાછું ફેસ, તો એ પાછું રીઅપ્લાય થઈ ગયું. એનાથી બેટર છે તમે રોજ એક ક્લીન ટોવેલ યુઝ કરો. સ્ટેપ નંબર 2, હું છે ને એમ નહીં કહું કે તમે લોકો તીખું અને તળેલું ખાવાનું બંધ કરી દો, કેમ કે હું ખુદ ખાઉં છું. વાત કઈ છે કે છે ને ભાઈ, તમે પોતાના શરીરમાં ગરમી બહાર નથી કાઢતા, એટલે એ બધું ફેસથી છે ને પછી બહાર આવવાનું ચાલુ થઈ જાય. તમારે શું કરવાનું, ભલે તમે ગમે એ ખાવ, નો મેટર, પણ વાત એટલી જ છે કે છે ને શરીરમાંથી ગરમી બહાર આવી જોઈએ, એટલે બધું છે ને પિમ્પલ ને એકને તમને થાય નહીં. શું કરવાનું, અગર તમે જીમમાં જતા હોય તો વધારે બેટર, નથી જતા તો ભાઈ વોકિંગ કરવા જાઓ કે થોડી ઘણી રનિંગ કરી લો, એટલું તો ફિઝિકલી કરી જ શકો ને યાર. સ્ટેપ નંબર 3, ભાઈ છે ને તમે લોકો યાર પાણી પીવાનું રાખો યાર પ્લીઝ. આ છે ને 2 લીટરની બોટલ છે મારી પાસે, હું જીમમાં જાઉં ત્યારે એ ખાલી થઈ જાય, અને એક છે ને બપોર સુધી ખાલી કરી નાખવાની, બાકી જે વચ્ચે પીએ એ અલગ. નોર્મલી છે ને દિવસનું 4 લીટર આસપાસ એનાથી તમારે વધારે પાણી પીવાનું, તો છે ને એ બેટર રહે તમારી સ્કિન. આમ હાઇડ્રેટર રહેવું જોઈએ ને યાર બધું. સો એ વસ્તુ અફેક્ટ કરે, એવું નહીં કે અહીંથી તમે ગમે એટલી વસ્તુ થથેડા કરી લ્યો, that doesn't matter bro. and if મારી વાત સાચી લાગી હોય તો કમેન્ટ કરી દેજો, અને આ વસ્તુ તમે પણ ફોલો કરો, એટલે છે ને આવી સ્કિન થઈ જાય ભાઈ. અને હજી એક બોનસ પોઈન્ટ, ભાઈ તમે લોકો છે ને આ વસ્તુ નોટિસ નથી કરતા, પણ આ વસ્તુ મેઇન છે કે તમે છે ને પોતાના ઓશિકાનું કવર, તમારું પિલો કવર છે ને ક્લીન રાખો. એવું નહીં કે એક વીક થી એક ને એક ચાલે છે, 3-4 દિવસ થાય ધોઈ નાખો, 3-4 દિવસ થાય ધોઈ નાખવાનું. એ રાતે તમે સૂતા હોય ને એટલે ગાલ પાસે હોય, એમ હવે એમાંથી કંઈક ડસ્ટ હોય ત્યાં તમારે અપ્લાય થાય બધું, પછી એમાં સ્કિનમાં અફેક્ટ કરે. આ વસ્તુ તમે નોટિસ નહીં કરી હોય, પણ આ ધ્યાનમાં રાખવું પડે કે આને ક્લીન રાખો, બાકી તો તમે ગમે એ લગાડી લો, ડઝન્ટ મેટર ભાઈ, કાંઈ નહીં ફેર પડે. ચાલો ભાઈ, ઇફ કાંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો, એન્ડ હેવ અ નાઇસ ડે.